બંધન વગરનો સંબંધ એટલે મિત્રતા, નિસ્વાર્થ પ્રેમની લાગણી એટલે મિત્રતા, અને આ જ મિત્રતાનો દિવસ એટલે ફ્રેન્ડશિપ ડે. સૌના જીવનમાં મિત્રો તો હોય જ છે, અને નાનાથી લઈ મોટા દરેક પોતાના મિત્રોને શુભેચ્છાઓ ભેટો આપીને આ દિવસની ઉજવણી કરે છે. આજે આપણે એક એવી દોસ્તી જોઈએ કે જેમાં દોસ્તીની વ્યાખ્યામાં વધારો થાય. અમદાવાદના નવા વડોદરામાં રહેતા કેશવભાઈના ઘરમાં રહે છે તેના 3 મિત્રો, જેના નામ છે યોગી, જુજુ અને જીની. આ કોઈ વ્યક્તિના નામ નથી, પરંતુ આ ઉંદરોના નામ છે, જે કેશવભાઈના પરિવારના સભ્યો છે. કેશવભાઈ આ ઉંદરને નાનપણથી જ સાચવે છે. તે આજના દિવસે આ 3 ઉંદરને લઈને ઘરના એક ખૂણામાં તેમની સાથે જ રહે છે. કેશવભાઈ જ્યારે પણ આ ઉંદરને લઈને ઘરની બહાર નીકળે છે, ત્યારે આ અતૂટ અને અલગ દોસ્તીને જોવા લોકોના ટોળા ઉમટી પડે છે. કેશવભાઈ આ 3ને દરરોજ બાઇક પર લઈને લટાર મારવા નીકળે છે, ત્યારે રસ્તા પર લોકો તેમની સાથે ફોટા પડાવે છે અને આ અલગ પ્રકારની દોસ્તીના વખાણ કરતા હોય છે. કેશવભાઈની આ જ મિત્રતાને લીધે આજે તેમને એક નવી ઓળખ મળી છે. કેશવભાઈની પુત્રી પણ આ નવા સભ્યોની સાથે જ હંમેશા રમતી જોવા મળે છે. યોગી, જુજુ અને જીની આખો દિવસ ઘરમાં જ ફરતા રહે છે, પરંતુ કોઈપણ ચીજ વસ્તુઓને નુકસાન કરતા નથી. કેશવભાઈના પડોશીઓને પણ આ નવા લોકો મળવાથી તે પણ એટલા જ ખુશ છે. કેશવભાઈ જ્યારે સ્કૂલ પાસેથી પસાર થાય છે, ત્યારે નાના ભૂલકાઓ આ ઉંદરોને રમાડતા જોવા મળે છે. કેશવભાઈ તેમના માટે એક અલગ રહેવાની વ્યવસ્થા પણ કરી આપી છે. આ 3 ત્યાં જ રહે છે. કેશવભાઈ તેમને જમવામાં દૂધ અને ફ્રૂટ આપે છે. રોજ સવારે તેમને ડેટોલ અને શેમ્પૂથી નવરાવે છે. જ્યારે તેઓ શહેર બહાર જાય છે, ત્યારે તેઓ નાના મિત્રોને યાદ કરતા હોય છે. આપણે ઘણી ફિલ્મોમાં પ્રાણીઓ અને માનવની દોસ્તી જોઈ છે. આ ફિલ્મ નહીં, પણ દોસ્તીની એક અનમોલ કહી શકાય તેવી સાચી હકીકત છે, જે શબ્દ મિત્ર શબ્દને વધુ મજબૂત બનાવે છે. આટલું નાનું બચ્ચું હતું અને એને હું લાવ્યો અહીં અમદાવાદમાં લાવ્યો, ને પછી લોકો, હું બહાર લઈને જતો તો લોકો મારા ઘરે રોજ જોવા આવતા હતા. અને પછી આના પ્રત્યે મને બહુ લાગણી થઈ કે આને ચલો આપણે મોટું કરીએ અને આને વ્યવસ્થિત રાખીએ. અને ત્યારથી પછી મને બહુ શોખ જાગી ગયો. એટલે આ 3 કર્યા છે મેં ઉંદર અત્યારે. રોજે સવારમાં ઉઠીને અમને દૂધ ગરમ કરીને ઠંડુ પાડીને દૂધ પીવડાવીએ છીએ, ભાત મૂકીએ છીએ, રોટલી મૂકીએ છીએ. અમે ખાવા બેસીએ તો દાળ ભાત ને શાક રોટલી ને એવું હોય, ભાખરી છે એવું બધું મૂકીએ. ફળ છે, ફ્રૂટ છે, શાકભાજી છે, મસાલો છે, આવું બધું અમે લોકો આને ખવડાવતા હોઈએ છીએ. એકાદ ઉંદર ઓછો હોય તો અમને એવું લાગે કે મારા ઘરનું એક સભ્ય મારા ઘરમાં નથી, ક્યાં ગયું, આમ ઘર સૂનું સૂનું પડી જાય છે. હું તો કહું છું કે પ્રાણીઓને પ્યાર કરો, પ્રાણીઓને ચાહો.